જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું 10મો અધ્યાય વિભૂતિ યોગના શ્લોક નંબર 1થી 10નું પઠન કરીશું. અધ્યાય 10 વિભૂતિ યોગ. શ્રી ભગવાનુવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યતે અહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને તું સાંભળ, જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું. ન મે વિદુહુ સુરગણઃ પ્રભવં ન મહર્ષયઃ અહમાદિહિ દેવાનાં મહર્ષિણાં ચ સર્વસઃ. મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા, કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું. યો મામ જમનાદિમ ચ વેતિ લોક મહેશ્વરમ અસમૂઢઃ સમત્યેષુ સર્વપાપૈ પ્રમુચ્યતે. જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે, બધા માણસોમાં એક જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે. બુદ્ધિ જ્ઞાનમ સમૂહ ક્ષમા સત્યમ દમઃ સમઃ સુખમ દુઃખમ ભવો ભાવો ભયમ ચા ભયમેવ ચ અહિંસા સમતા તૃષ્ટિ સ્તપોદાનમ યજ્ઞોયસઃ ભવન્તિ ભાવભૂતાનાં મતઃ એવ પૃથગ્વિધઃ. નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદ્ભાવા માનસા જાતા એષાં લોક ઇમહા પ્રજા. 7 મહર્ષિજનો, 4 એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભૂ આદિ 14 મનુઓ, મારામાં ભાવ રાખનારા આ બધાય મારા સંકલ્પથી જન્મેલા છે, જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે. એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેતિ તત્વતઃ સોऽવિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે, એ નિશ્ચય ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે, એમાં લેશ માત્ર પણ સંશય નથી. અહમ સર્વસ્ય પ્રભવો મતઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતઃ. હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે. આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે. મચ્ચિતા મત્પ્રણ પ્રાણા બોધયંત પરસ્પરમ કથ
યંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતાં જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. તેષાં સતતયુક્તાનાં ભજન્તાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તમ એન મામુપયાન્તિ તે. નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાનરૂપી યોગ આપું છું, જેનાથી એ ભક્તો મને જ પામે છે. રાધે રાધે.